નગરનું રાજ કરાયું હતું એમ રાજ કરાવે છે. પણ ભાઈ આજ જે દીવી એક ધાનું જનાવર હો ખાલી આ તો પછી ભાઈઓનો ભાવ હતો નકર ખાલી અમારે ભુવા ભડિયાની જે દાળ હતી એક જનાવર એક કુકડાની બોલી. ભાઈ આ જગ્યામાં આ ભુવા ભડિયા તો ઠેઠ પાવાગઢ અને અમારે માનસિંહ બાબા 2 મિનિટ ખાલી સાંભળજો 2 મિનિટ ખાલી એલા આવ્યા છે હજાઈ જવાના છે અહીંયા કોઈ રહેવાના નથી પણ જઈએ અમારે માનસિંહ બાબા શરીરની માલિબા ખબર ન રહી 2 બાંગ થઈ ગયા ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટરે કીધું ભાઈ આ બાપાને તો એટેક આવી ગયો છે હુમલો આવી ગયો છે અને તમે મોડું કરી નાખ્યું આ બાપાનું તો ઓક્સિજન હાવ બંધ થઈ ગયું છે. દવાખાનાના પગથિયે બેઠો બેઠો આ સંભળો અમારે દલુભાઈ એક તો ગરીબી ખીચામાં રાતી પઈ નહીં ચાચા જહના બાપના દીકરા ભાઈ માયા ધન દોલત કદાચ નહીં હોય તો આમ તો આપણી વાલી વસ્તુ ઈ બેસી પણ દેતા પૈસે ડોક્ટરે ના પાડી દીધી કે ભાઈ આ બાપામાં કાંઈ નથી ઓક્સિજન બંધ થઈ ગયું આની જે થાતી વિધિ કરી નાખો એટલે છેવટે શું થયું મળું પણ ત્યાં આ સબુભાઈ ને અમારે દલુભાઈ વિચાર કરે ભાઈ હવે કેને કેવું અને તઈએ આ અમારે સવજીભાઈ પટિયા ઠેઠ પાવા ફોન કર્યો કે ભાઈ પણ એવા સમયમાં શું બોલવું એના સામે વાત શું કરવી જીભ પડે લઈ આંખમાંથી આંખુડા એ મેરી ભાઈ બોલતો ખરો શું થયું ભાઈ મારા બાપુ તમારા કાકા હવે કદાચ એના મોઢાના મેળા થાય કે ન થાય જો તમે અહીંયા પોગી શકો અને કદાચ જો તમે શેલી ઘડીઓ શેલી કદાચ અંતિમ ઘડીએ તમે જો એના મોઢાના મેળા કરી શકો અને શબ્દ અહીંયા સૌજીરાના કાનમાં પડ્યો અહીંયાની આંખની માલિકાથી દળ 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 આવું પ્રશ્ન મળી ચાલુ ફોન માં આમ જો આંખ ની માલી પાછી દાળ 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 આહુડા કેને કી મેરી પવાલી દેવી મેરી કાલુ હું સૌજી નો તો નહીં પોગી હતી મેરી દેવી તને ક્યાં છે તું પડ્યું તને ક્યાં છે તું પડ્યું એ મારે તો પોગતા વાર લાગે મારી પાવાની કારુડી તારે ક્યાં શેઠું છે આ બરમળે કદાચ મારા કાકાની આમ જો અવસ તૂટી ગઈ હોય ને એનો સમય પૂરો થઈ ગયો હોય કદાચ રામના ચોપડે એની અવસ પૂરી થઈ ગઈ હોય મારી સમજીની જીવા દોરી જને દઈ દે સમજીલા મારી સૌજીલાની જીવા દોરી મારા કાકાને દઈ દે અને તઈએ ફોન ની માલિકા બોલ્યો ભાઈ રોમા એ ડોક્ટર ને કે ખાલી 3 કલાકનો ટાઈમ આપે જાજો ટાઈમ નહીં ખાલી 3 કલાકનો ટાઈમ આપે અને બેટા જો 3 કલાકની માલિકા એ જો માનસિક એનું મળું જો બેઠું ન કરું ને એ તરી મને શેખાલ ગોપાલની દેવીને મને ખોઈ લાગી જાય હો
ત્યાં સૌજીરાએ કીધું મળે એ મારું આયુષ મારા કાકાને દઈ દે, મારે નથી જીવવું. આને ભાવ કહેવાય મારી નાચ, આને ભાઈનો ભાવ કહેવાય. અને કદાચ આ જગ્યા માથે અમારી મોટી દોહાની વસ્તી રહી, કદાચ બેટા આવો નવો ભાવ રાખે, જો અમારા બગીચાના ફૂલડા જો કરમાવા દઉં, બેટા આ મારો બગીચો રહ્યો એના ફૂલડા જો કરમાવા દઉં, અને બેટા કદાચ જો તૂટી ગયેલી જો હાથી ન દઉં, અને સર્જન ડોક્ટર બની જો આવીનું ભીનો રવલે એ બધી મને ધોરી માની દીવીને મને કોઈ લાગે. પણ મળે અમે તો ઈ કહીશ માનસિક જ્ઞાન નવું જીવનદાન દઈ દીધું છે, તૂટેલી હાથી દીધી છે. ના જગ્યા માથે તારું બાલું છે, તારો પઢિયાર છે, તારો સમય આવશે, તારા અમલ નો કેમ આવશે મેરી દીદી. બેટા એ કદાચ નામ જો ઘાટા રેડ પાઈ દે, અને બેટા જો માનસિક જ્ઞાન જો એક રૂવાણું ખાલું થવા દઉં, અને એના 7 કરોડ રૂવાણાની માલી બાજુ એક રૂવાણું ફરકવા દઉં ને, તેની મને શેખાલ ગોપાલની દેવી મને કોઈ લાગે. એ મળે જાજા જહના તને આમ જો આ કુટુંબમાં હવે જાળવું એક છે. આ આહુડા એના હતા, બાકી તો બીજા પાયખું વિનાના પહોળા છે. અમારે મોતી બાપાના સાર હતા ને, એમાં 3 તો ગયા. આ એક જાળવું મેરી દેવી આ એના સાયા અમે કિલો લે કરી એના સાયા કેહી અમે કિલો લે કરી. અમારે રવજી બાપા, મોહન બાપા, ભગુ બાપા, અને આ એક ઝાડું હતા રમજો હયાત છે અમારે માનસિંહભાઈ. ઓરતા તો એના હતા, મને સંપૂર્ણ મળી કાંઈક અમારે દુઃખ હોય ને અમે જગતભાઈ નો રોય, અમે અમારા બાપને આવીને કહી. પણ મળે મેરી દેવી રાજુભાઈ આલી બાજુ આવો. રાજુભાઈ લે મળે તારી બોલી તે પાક કરી દીધી. તે કીધું તું હજી તમારા માનજી ગયા મારી જગ્યા માથે લઈ આવવું છે, મારે એને દર્શન દેવા છે. એ મારી વસ્તી, મારા ભુવાઓ, મારા પઢિયાર, મારી વસ્તીની કીધી મેં કરી દીધી. અને આજ ઈ બોલીનો આ જગ્યા માથે મુઠ્ઠી કણું તો દેવા બેઠા છો, પણ હજી એવું શેકાલ ગોપાલની દેવી મારી મોતીની વસ્તીની ઈ કીધી જાય છે. બેટા એક મના એક જીવા એક મારા નામ મોતીડા લઈ જો. હું ખાવા પીવાની ભૂખી નથી, મારે તો તમારો ભાવ જોઈશે. જો આ બાપ દીકરાનો પ્રેમ તો જો જેમ દશરથનો અને રામનો પ્રેમ હતો,
મારા બાપ વિનાનું મને એક ઘડી મને સબૂળ અને હાલ્યા લે મારા બાપને આ જોવ નહીં મારા બાપનું મોઢું ન જોવ ને ત્યાં લગી મને રોટલો મને ભાવ્યા લે મને રોટલો ભાવ્યા લે એ આ ભાવ વાલો છે આમ જોવો કરી આ ભાવ જોવો તો મારા બાપ શેખાન ગોપાલની દીવીને એ આ ભાવ જોવો તો અને બેટા આવો ભાઈમાં ભાવ રાખો અને અયોધ્યાની ગાદી જો કોઈ દી હુલી થવા દઉં અને મારી મોટીની વસ્તીનો જો માળો વિખાવા દઉં ને તેથી મને શેખાન ગોપાલની દીવીને મને ખોટ લાગી જાય મારી નાક આમળે અત્યારે કેવા ભાવના આહુડા પડે છે પ્રભુભાઈ પણ જાખી ભલે હોય દીજવી પણ જાખી ભલે હોય દીજવી અરે ઓલી શીતળ વર્ણી નિશા મારા સબૂન આહુડું બાપ છે ને એટલે હો વરનો થઈને જાય ને તો એની ખોટ જગતમાં કોઈ પૂરી ન કરી શકે પ્રભુભાઈ એટલે આ સમુભાઈ ને એના પહોળા અમારા માનસિક બાપાના દીકરાઓને જ ઓરતો હતો એવું નતું અમારે જગદીશભાઈ ના થડે હું ગયો ને એ મને વાત કરતા ભાઈ અમારા કુળનું એક સતર છે અમારા કુળનું એક નાક છે અમારો પરિવાર છે ને એનું અમારે માનસિક બાપા એક ઢાંકણું છે જો એને કઈ થઈ જાય ને અમે આવું ઘાડા બની જાય મેનો ધારા બની કારણ આ પહોળા આ સમય હાથું આમ જો રાહ જોઈને બેઠા છે આ સમય હાથું આ વસ્તી આ પહોળા રાહ જોઈને બેઠા હતા લ્યો મારી વસ્તી તમારા મનની કરી દીધી અને બેટા અત્યારે આ ભાડા હાથ મેં શેખાલ ગોપાલની દેવીએ દીધા છે કારણ કેવડી મોટી વાત કરી અમારો એક મોહ છે મોહ અને મોહ ભાંગે ને પછી ઘર રહ્યું કેના આધારે રહ્યું પણ ગાવ દેવું તો ભલે અરે તું નમીશમાં ઘર ના મોહ તારા ભાગ્યા જોડલી અરે જેને જન્મો જન્મ ના હો આ વસ્તી એવું કીધું તું કઈ જોડી તું આ પટિયાલની જોડી રામ લક્ષ્મણની જોડી આ ભાઈઓની જોડી બરા સમુડા બરા સવીરા બરા દલિયા એ મેં જોડી તૂટવા નથી દીધી હો મેં શેખાલ ગોપાલની દીધી મેં રૂવાનું ખાંડું થવા નથી દીધું અને બેટા હજી આજે આ જમવા ઉતરી સૌ ને આજ કદાચ આ કોઈલા કામસિયાના અમલ લઈ એના જગ્યા માથે મારી વસ્તીને બોલ આપું બેટા કે મારી વસ્તી દેહ જાય વધે જાય એ જગતમાં જો કોઈ દી સોય વડ થવા દઉં અને મારી વસ્તીની માલિકા જો ટોસો થવા દઉં ને ફરી મને શેખાલ ગોપાલની દેવીના નામનો સાડીઓ બાંધી જાય
ભાઈ ભાવ અને બાપની ખોડ રાજુભાઈ જગતમાં કોઈ નો પૂરી કરી શકે. અમારા કવિએ તો અહીંયા લખી કીધું છે શંભુભાઈ, આ તો જેને જોયું હોય ને એને ખબર હોય. અમારે રાજુભાઈ ક્યારના બેઠા બેઠા ક્યારેક ક્યારેક કઈક રોઈ લઈએ, કઈક દાંત કાઢી, પણ એનો રુધિયો એનો આંખમાં તો દીવી મેરી દીવી મળે. માયા ધન દોલત બંગલા નથી માંગતા. હવે અમે નાઈ તને એટલે કહીશ, આ માળો વિકાવા દેતી નહીં, માળો વિકાવા દેતી. સબુડા સુગંધ ટપોરા માણસ પર શેખલ ગોપાલની દીવી રેવા દીજો મારી વસતી મન નાગણી ને મન ટપોરા મારસો ને મન નાગણી ને ટપોરા મારસો. એ ભાવ બતાવો અને કવા બોલીથી શેટા રહી જાઓ અને પાણીથી પાતળા બનો અને મારા ધર્મના બની જાઓ બેટા. અને મારી વસ્તીને જો કોઈથી હોશિયાર રહેવા દઉં અને મારી વસ્તીની આંખમાં જો કોઈથી આહુડું આવવા દઉં ને આમાં કોક દુખિયા જાળવા આઈસી હો, આમાં કોક રોતા આઈસી મરી. હે મરિયા તારી કળોયું તારી ગાયું છે, તારી કળોયું તારી વાસ્યું એનું યાહુડું એનું યાહુડું મારી કળોયું મારી દીકરીનું યાહુડું મનમાં ધોરી ની દીવીને મને શેકાળ ગોપાલની દીવીને એ વસ્તુનું તો હાફનું પણ મારી કળોઈનું તો ખાલી આહુડું પડે. અને બેટા મારી કુવાસી કદાચ જેના જગ્યા માથે એ રોતી હોય પણ એનું આહુડું જો ધરતી માથે પડવા દઉં ને તેની તો મને શેખાળ ગોપાલની દેવીની મને ખોટ લાગી ગઈ.
આજ બાપની દેવી જમવા ઉતરી બાપની દેવી આજ કુવાસી કડોયું એની તો બાપની દેવી કહેવાય પણ એની દીકરીઓ એના હાટું ન માંગ્યો એના બાપ હાટું એના પરિવાર હાટું માંગે મળી મારા બાપની દેવી મારા બાપ શેખાવ પોતાની દેવી જોઈ મેરી દેવી આ બગીચો ફૂકાવા દેતી નહીં મારા બાપ શેખાવ મિત્રો અમારે સબુ આપણે જે વાત કરતા હતા ને કે ભાઈ જ્યાં લગી બાપનું મોઢું ન જોઈ ને રોટલો ન ઉતરે મારે માનસિંહ બાબા દવાખાનામાં પડ્યા છે આવા હૃદય તેથી કહી જાય જાળ્યા જાળ્યા વન્યા વન્યા રોકો પડે આખુડા પાલકો જગતમાં કોઈ મરી રજી હાંભળે કોઈ મરી રજી ના ભળે મારા બાપને દેખો પણ ભાઈ એ દયા આવે ને તો દેવીને દયા આવે જગતને દયા ન આવે દેવ બેટા મારી વસ્તીની કીધી કરી દીધી મારા ભુવાની મારી કઢિયારીની કીધી મેં કરી દીધી અને આજ એ બોલી નો એક ઈ દાનુ જનાવરની બોલી હતી પણ આજ મારી ભાઈઓએ મને ભાવ બતાવ્યો છે ને આજ આ બાપના દીકરાઓએ મને ભાવ બતાવ્યો છે ને મને શેખાવ ગોપાલની દેવી અને મારા મુજાવરને ઢાંકી દીધો છે ને બોલી તો ખાલી એમની એક નહીં હતી પણ ત્યાં બાપના દીકરા મોદી બાપુની વસ્તી હતી કે ભાઈ ભલે તારો જન્મ દેનારો બાપ છે પણ ઈ આખી વસ્તી નો પટિયાર છે તારા એકનો નહીં અમારા હજાઈનો બાપ છે ગુડા કદાચ ઈ ધાનું જનાવર દેતો હોય તો અમને ભાઈઓને કેમ ભાવ ન થાય પણ મળે આજ ભાઈઓને ભાવ થાય તો મારા બાપ શેખાવ ગોપાલની દેવી તને ભાવ થવો જોઈએ બેટા મારી વસ્તી આજ કાસલીની માલિકા કડક લઈ અને મને શેખાવ ગોપાલની દેવીની મુઠ્ઠી જાહેર દીએ છે પણ બેટા આમાં કદાચ છે કોઈ રોતા હોય ને તો સાના ન રાખી દઉં અને મારી વસ્તીની જો ભૂખ ન ભાગી દઉં અને જો એક કડુકાના સહસ્ત્ર કડુકાનું નામું ન ભીડ્યું ને તેથી તો મને શેખાવ ગોપાલની દેવી મને ખૂબ લાગી જાય અરે એ આવા તારા બોલ જોઈશે બની આકાશલીની માલી બા કણક લઈ જાયગા એ કાશલી બા કણક લઈ કલી જગ્યા માથે આ વસ્તી આવી બેટા